પોરબંદર જિલ્લામાં ભાજપ પ્રમુખ પદ માટે દાવેદારોનો રાફડો ફાટ્યો હોય તેમ ચેમ્બર પ્રમુખ અને 2 જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખો સહિત 23 દાવેદારોએ દાવેદારી કરતા ભારે ચર્ચા જાગી છે। પોરબંદર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વ અંતર્ગત પક્ષના નવા જિલ્લા પ્રમુખની રચના કરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેના માટે ઈચ્છુક કાર્યકર્તાએ પ્રમુખ પદની દાવેદારી માટે ભાજપ કાર્યાલય અટલ ભવન ખાતે રવિવારે ફોર્મ ભરવાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। કાર્યાલય ખાતે દાવેદારોના ફોર્મ સ્વીકારવાનું શરૂ કરાયું હતું। નિયત નમૂનાના ફોર્મ ભરવા ઉપરાંત કેટલાક જરૂરી આધાર પુરાવાઓ પણ સાથે જોડવાના હતા। નિશ્ચિત સમય મર્યાદામાં જિલ્લાના તમામ વિસ્તારમાંથી 23 દાવેદારોએ પોતાના ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા, જેમાં બખરલાના સરપંચ અરસીભાઈ ખૂટી, વર્તમાન જિલ્લા પ્રમુખ રમેશભાઈ ઓડેદરા, પટેલ પૂર્વ પ્રમુખ કિરીટ મોઢવાડિયા અને વિક્રમભાઈ ઓડેદરા ઉપરાંત ભરતભાઈ ઓડેદરા, રામભાઈ જાડેજા, ચંદ્રેશ સામાણી, મહામંત્રી અશોક મોઢા, રતનપર ગામના પૂર્વ સરપંચ ભીમભાઈ ઓડેદરા, જિલ્લા ભાજપ યુવા મોરચાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બાપોદરા, જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ નિલેશભાઈ મોરી, માછીમાર અગ્રણી વિશાલ મઢવી, દીપકભાઈ જુંગી, ભીમભાઈ મકવાણા, ચેમ્બર ઓફ કોમર્સ પ્રમુખ જિગ્નેશભાઈ કારિયા, નિર્મલજી ઓડેદરા, ઘેડ સામાજિક વિકાસ સમિતિના પ્રમુખ લીલાભાઈ પરમાર, બાબુભાઈ ઓડેદરા, ગાંગાભાઈ ઓડેદરા, દુષ્યંતભાઈ મહેતા, આવડાભાઈ ઓડેદરા અને ભૂરાભાઈ કેશવાલા તથા ધર્મેન્દ્રસિંહ જેઠવા સહિત 23 કાર્યકર્તાઓએ જિલ્લા પ્રમુખ પદ માટે પોતાની દાવેદારી રજૂ કરી હતી। જિલ્લા ચૂંટણી અધિકારી ભરતભાઈ મીર, સહાયક ચૂંટણી અધિકારી દિનેશભાઈ કટારિયા ઉપરાંત સ્થાનિક ચૂંટણી અધિકારીઓ વિજયભાઈ થાનકી અને અર્જુનભાઈ ભૂતિયાએ ફોર્મ સ્વીકારી ચકાસણી કરી હતી। ત્યારબાદ બપોરે 3 વાગ્યે મળેલી જિલ્લા સંકલન સમિતિની બેઠકમાં વિસ્તૃત ચર્ચાને અંતે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે આ બધા નામો પ્રદેશની સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવશે। પ્રદેશ તેની 1 થી 3ની પેનલ બનાવી રાષ્ટ્રીય નેતૃત્વની સમિતિને મોકલશે અને ત્યારબાદ દિલ્હીથી જિલ્લા પ્રમુખના નામ ડિક્લેર થશે એવું જાણવા મળે છે। મારું નામ ભરતભાઈ મેર, પોરબંદર જિલ્લા ચૂંટણી મુખ્ય અધિકારી તરીકે ભારતીય જનતા પાર્ટી સંગઠન પર્વની મારી જવાબદારી છે। આજે તારીખ 5 સવારે 10 વાગ્યાથી જિલ્લા કાર્યાલય ખાતે જે કાર્યકર્તા જિલ્લા પ્રમુખ બનવા માટે ઈચ્છુક હોય અને એમણે ફોર્મ ભરવાના હોય, એ ફોર્મની પ્રક્રિયા માટે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા સુધી અમે મુખ્ય આગેવાનો, મારા બંને ચૂંટણી સહઅધિકારી, ચૂંટણી સહાયક અમે બેઠેલા હતા। આજે 22 કાર્યકર્તાઓએ પોતાની ઈચ્છા દર્શાવી અને ફોર્મ રજૂ કરેલ છે। 22 જેટલા ભાજપના મહત્વના કાર્યકર્તાઓએ આ પ્રમુખની પ્રક્રિયા માટે ફોર્મ ભરેલા છે। આવતીકાલે 6 તારીખે પ્રદેશની સંકલન મળશે, એમાં નામની યાદી ત્યાં રજૂ કરવામાં આવશે। પ્રદેશ દ્વારા 3 ઉમેદવારોની પેનલ બનાવીને દિલ્હી મોકલવામાં આવશે 7 તારીખે અને 7 તારીખથી 10 તારીખ સુધીમાં દિલ્હીથી ગુજરાતના લગભગ જિલ્લાઓમાં જિલ્લા પ્રમુખ તરીકેની જાહેરાત દિલ્હી પાર્લામેન્ટ તરફથી કરવામાં આવશે। સામાન્ય રીતે વિધાનસભા, પાલિકા અને પંચાયત જેવી ચૂંટણીમાં ઉમેદવારોનો રાફડો ફાટી નીકળે તેવું બનતું હોય છે, પરંતુ જિલ્લા ભાજપ પ્રમુખ પદ માટે ઉમેદવારોનો રાફડો ફાટતા ભારે ચર્ચા જાગી છે। નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।